તો વાત કરીએ ડભોઈની તો ડભોઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિને ડભોઈ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કેક કાપી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે ડભોઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ઉપસ્થિત રહ્યા, જે કેક કાપીને ઉજવણી કરવામાં આવી, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। મુખ્ય હેતુ જીવો અને જીવા દો એવા બાબા સાહેબ આંબેડકરનો 133મો જન્મદિવસ આજે સમગ્ર દેશ એમને યાદ કરીને એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે। એમને જે બંધારણ આપ્યું એના જ કારણે આજે દેશ 75 વર્ષ પૂરા કરી અને આઝાદીની જે ખરેખર લોકશાહી છે એ લોકશાહીનો અમલ થાય છે અને આપણે સૌ આઝાદી અનુભવી રહ્યા છીએ, લોકશાહી અનુભવી રહ્યા છે। બાબા સાહેબને દિલથી શ્રદ્ધાંજલિ આપું છું, સાથે સાથે એમનો આજે 133મો જન્મદિવસ હોય ત્યારે શુભેચ્છા આપું છું અને એમને જે રાજ મૂલ્યો છે એ બંધારણ પર દેશના નાગરિકો ચાલતા રહે અને બંધારણનો મુખ્ય સિદ્ધાંત અને જીવવા દો એની પર આપણે સૌ અમલ કરીએ અને તમામ નાગરિકો શાંતિથી સુખ રીતે અને દિવ્ય ભારતને જે સંસ્કૃતિ એ પ્રમાણે આગળ વધે। આ તબક્કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ યાદ કરવા પડે, એમનું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા બંધારણની ભેટ આપી છે। બંધારણનો મુખ્ય હેતુ જીવો અને જીવા દો।